આપણે બનાવીશું પેંડા। તો આપણે મિલ્ક પાવડરના પેંડા બનાવવાના છે અને ગોળ લીધો છે, ગોળને આપણે પીંગળાવી દેવાનો છે। આપણે ગોળને પીગળાવવાનો છે, ધીમા ગેસેથી આપણે ગોળને પીગળાવી દઈશું। આપણે ગોળ ઓગળી જાય, ઢીલો થઈ જાય એટલી વાર આપણે ઓગળવા દેવાનો છે, ઝાઝો ઓગળવા નથી દેવાનો। આપણે આ સરસ ઢીલો થઈ ગયું છે, સરસ આપણે ગોળને પીંગળાવી દીધો છે। હવે એની અંદર આપણે મિલ્ક પાવડર નાખવાનો છે, આપણે 1 પેકેટ મિલ્ક પાવડર નાખી દઈશું। ઘરે તમારે મીઠાઈ બનાવીને તો બનાવી શકો છો। આવી રીતના રક્ષાબંધન આવે છે, આપણે આને દૂધને પાવડરને મિક્સ કરી દેવાનો છે, એકદમ ધીમી આંચ રહેવા દેવાનો છે। 1 ચમચી આપણે દૂધની મલાઈ નાખવાની છે, તાજી દૂધની મલાઈ છે। દૂધની મલાઈથી એકદમ વધારે ટેસ્ટ આવે છે સારો, બધું મેલ્ટ સરસ થઈ જાય દૂધની મલાઈથી। પાવડર નાખવાનો છે ટોપરાનું છીણ, 2 થી 3 ચમચી ટોપરાનું છીણ નાખીશું। આપણે એલચી પાવડર નાખીશું, એકદમ ધીમો ગેસ રાખવાનો છે, આપણે સરસ પેંડા બની જાય। ઝાઝી વાર નથી લાગતી આ પેંડામાં, તો 5 જ મિનિટની વાર લાગે છે। 5 મિનિટમાં તો આપણે સરસ પેંડા બની જાય છે। આપણો માવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, તો આપણે હવે આને નીચે ઉતારી લેશું। નીચે ઉતારી અને ઠંડો થવા દેવો, ઠંડુ થશે અને પછી આપણે પેંડાના વાળી લેવાના છે। તો આપણે આને નીચે ઉતારી લઈશું, ગેસને કરી દઈશું બંધ। એકદમ મસ્ત આપણે એને ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે પેંડા વાળવાના છે। આપણે થોડુંક ઘી એડ કરીશું, આપણે હવે નીચે ઉતારી લેવાનું છે। આપણે ઠંડો થઈ ગયો છે, માવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તો આપણે હવે થોડોક ઘીવાળા હાથ કરીશું। ઘીવાળા હાથ કરીને આપણે પેંડા વાળવાના છે, સમસીથી આપણે માવો લેવાનો છે। આપણે આને સરસ પેંડા વાળવાના છે, આવી રીતના ગોળી વાળી અને આપણે આવી રીતના પેંડાનો શેપ આપી દઈશું। આપણા પેંડા સરસ તૈયાર છે, તો આપણે હવે એની પર ગુલાબની પંખડી, આપણા પેંડા સરસ તૈયાર છે, એની પર આપણે ગુલાબની પંખડી મૂકીશું અને આપણે એને સજાવીશું। આપણા પેંડા સરસ તૈયાર છે, તો હાલો ખાવા। જો અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।